મળી એવી કાવડ ઉપાડી એટલે દાદાને યાદ કર્યા આપણે. અહીંયા ધર્મનું કાર્ય છે, ત્યાં અમારા પરમ પૂજ્ય માવજી દાદા એમની પ્રેરણાથી આપણું આયોજન. એક માણસ સામાન્ય માણસમાંથી અઢળક રૂપિયા કમાઈ ગયો દાદા. પછી એને વિચાર આવે છે કે હું સામાન્ય માણસમાંથી આટલા રૂપિયા કમાણો, અઢળક રૂપિયા, તો મારા ભેગું હાલશે જ નહીં. સેક્રેટરીને વાત કરી કે સેક્રેટરી કે મારા રૂપિયા ભેગા હાલશે, તો ભેગો તો કોઈ લઈ ગયો નથી, લઈ જવાનું નથી. તો કે શું કરું? તો કે કોઈ મહાત્માને કહો તમે, કોઈ બાપુને, એ રસ્તો બતાવશે. પછી ભાઈ આવે છે કોઈ મહાત્મા ભાઈ બાપુને કે બાપુ હું એક સામાન્ય માણસ હતો અને આજે અઢળક રૂપિયા કમાઈ ગયો, એટલો બધો મેં સંઘર્ષ કરી છે, તો આ નાણું મારા ભેગું હાલશે? તો બાપુએ ખૂબ સારો જવાબ આપ્યો કે નાણું કોઈ ભેગું હાલ્યું નથી અને હાલશે પણ નહીં. તો શું કરવું? તો આપણું ભારતનું નાણું હોય એ અમેરિકા જાય તો અમેરિકા હાલે, તો ના હાલે. તો શું કરવું પડે? તો કન્વર્ટ કરવું પડે. આપણું નાણું જમા કરાવી સામેવાળું નાણું આપણને આપે. એમ તમારે ધર્મના નામે કન્વર્ટ કરાવો તો ભેગું હાલે ગઈ. એટલે આજે કાંઈ કન્વર્ટ કરાવશો તમારા ભેગું હાલશે. આ ધર્મનું કાર્ય છે. અને ભૂખ્યાને અન્નની દાણી, પરેશાને મીઠા મીઠા પાણી, ભૂખ્યાને અન્નની દાણી, લાલિયાને મોતિયાની લીલાને અમર કહાની, લાલિયાને મોતિયાની લીલાને અમર કહાની, બચના કાવડિયા તારી આવડ મારી ભીતને ભારી, બચના કાવડિયા તારી આવડ મારી We're gonna
ગુજરાતી પથાલે પાણી તરસાને મીઠા પાણી ઉઠ્યાને અગ્નિ રાણી તરસાને મીઠા પાણી ઉઠ્યાને અગ્નિ રાણી દાવિયાને મોતિયા દાવિયાને મોતિયા
Thank you.